હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક. આજના આ લેક્ચરથી આપણે આપણું જે ચેપ્ટર નંબર 5 સપુષ્પી વનસ્પતિની બાહ્યાકાર વિદ્યા એટલે કે જે ફ્લાવરિંગ પ્લાન્ટની મોર્ફોલોજી છે તે ચેપ્ટર સ્ટાર્ટ કરીશું. હવે આ ચેપ્ટરની અંદર આ વર્ષ માટે જે ટોપિક કટ કરવામાં આવ્યા છે તેનો ઓલરેડી પીડીએફ જે છે એ તમને ગ્રુપમાં મુકાઈ ગયો છે. તો આ લેક્ચરથી આપણે અત્યારે ફક્ત જે એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ માટે ઇમ્પોર્ટન્ટ ટૉપિક છે એ ટૉપિક જ ડિસ્કસ કરીશું, અને બાકીના જે ટૉપિક આ ચેપ્ટરના બાકી રહેશે એ આપણે જ્યારે ફ્રી પાછા ક્લાસમાં મળીશું ત્યારે કન્ટિન્યુ કરીશું. તો હવે આપણે સૌથી પહેલાં જોઈએ કે જો આપણને સપુષ્પી વનસ્પતિની બાહ્યાકાર વિદ્યાનો અભ્યાસ કરવો છે તો સૌથી પહેલાં તો આપણને સપુષ્પી વનસ્પતિ એટલે શું એની જાણકારી હોવી જરૂરી છે. હવે આપણે ચેપ્ટર નંબર 2માં જે વિટેકરની 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ જોઈ એનામાં આપણે ડિસ્કસ કર્યું હતું કે વનસ્પતિ જે છે એ એક અલગ સૃષ્ટિ છે જેમાં આપણે હરિતકણ ધરાવતા સ્વયંપોષી સજીવોનો સમાવેશ કરીએ છીએ. ત્યારબાદ ચેપ્ટર નંબર 3ની અંદર આપણે જુદી જુદી વનસ્પતિઓનો અભ્યાસ કર્યો હતો અને એનામાં છેલ્લા આપણે આવૃત બીજધારીઓ જે છે એટલે કે જેમના બીજ ઢંકાયેલા છે તે વનસ્પતિ વિશે અભ્યાસ કરેલો છે. તો હવે આ ચેપ્ટરની અંદર આપણે જે પર્ટિક્યુલર સપુષ્પી વનસ્પતિઓ છે એટલે કે એવી વનસ્પતિઓ જે પોતાનું આખું જીવન ચક્ર છે એ દરમિયાન પુષ્પો ઉત્પન્ન કરતી હોય તેવી વનસ્પતિઓ અથવા આને ઘણી વખત આવૃત બીજધારી તરીકે પણ ઓળખવામાં આવે છે. તો તમે જો તમારી આજુબાજુ નજર ફરાવશો તો તમને ઘણી બધી સુગંધિત અને આકર્ષક પુષ્પો ધરાવતી વનસ્પતિઓ જોવા મળશે, અને આ પુષ્પ માટે આપણે સામાન્ય રીતે ફૂલ એવા શબ્દનો પ્રયોગ કરીએ છીએ. તો આ જે ફૂલ છે એ વનસ્પતિ માટે એક ખૂબ જ અગત્યનું અંગ છે કે જેના દ્વારા તે લિંગી પ્રજનન કરી શકે છે. આ જે આવૃત બીજધારી અથવા તો સપુષ્પી વનસ્પતિઓ જે છે એના મુખ્યત્વે એકદળી અને દ્વિદળી એમ બે ભાગ આપણે પાડ્યા હતા. તો આ બંને વનસ્પતિઓ જે છે એની અંદર અહીંયા જે દર્શાવેલા છે એ તમામ ભાગો જોવા મળે છે. સૌપ્રથમ આપણે વનસ્પતિના જમીનની અંદર કયા કયા ભાગો આવેલા છે તેનો અભ્યાસ કરીએ. તો વનસ્પતિના જમીનની અંદર આવેલ જે ભાગ છે એને આપણે મૂળતંત્ર કહીએ છીએ, અને આ મૂળતંત્ર જે છે એ પ્રાથમિક મૂળ એટલે કે જે સૌથી પહેલાં મૂળ ઉત્પન્ન થાય છે એટલે કે અહીંયા આજે હું અત્યારે માર્ક કરું છું તો આજે સૌથી પહેલાં ઉત્પન્ન થતું મૂળ છે એવું પ્રાથમિક મૂળ, અને આ પ્રાથમિક મૂળ પરથી ઉત્પન્ન થતી જે બીજી નાની નાની શાખાઓ છે કે જેને આપણે દ્વિતીયક મૂળ કહીએ છીએ. તે બંનેની ભેગી મળી અને બનતી રચના છે. તો મૂળતંત્ર જે છે એ પ્રાથમિક મૂળ અને દ્વિતીયક મૂળ બંનેનું બનેલું એક તંત્ર છે કે જે જમીનમાંથી પાણી અને જે ખનિજ ક્ષારો છે એ બંનેનું શોષણ કરી અને વનસ્પતિને આપે છે, જેથી વનસ્પતિ તેની અગત્યની જૈવિક ક્રિયાઓ કરી શકે. હવે આપણે તેના હવાઈ ભાગ વિશે વાત કરીએ. તો વનસ્પતિનો હવાઈ ભાગ એટલે કે આપણે તેને કહીશું પ્રરોહતંત્ર. તો પ્રરોહતંત્રની અંદર આપણે મુખ્યત્વે પ્રકાંડ અને પર્ણનો સમાવેશ કરીએ છીએ. તો તમે જ્યારે પણ કોઈ વનસ્પતિની શાખાને ધ્યાનથી અવલોકિત કરી હોય તો આ વનસ્પતિની શાખાના જે ભાગ ઉપરથી આવી રીતે પર્ણ ઉત્પન્ન થાય છે એ ભાગ થોડું ઉપસેલું હોય છે પ્રકાંડના અન્ય સામાન્ય ભાગો કરતાં, અને આ જે ઉપસેલો ભાગ છે કોઈ પણ પર્ણ જે છે એ હંમેશા ત્યાંથી જ આવી રીતે ઉપસેલા ભાગ પાસેથી જ ઉત્પન્ન થાય છે. તો પ્રકાંડ અથવા શાખાનો એવો ઉપસેલો ભાગ કે જ્યાંથી પર્ણ અથવા તો એની અન્ય શાખાઓ ઉત્પન્ન થાય છે એને આપણે કહીશું ગાંઠ પ્રદેશ. તો અહીંયા જોશો તો તમે આ એક ગાંઠ પ્રદેશ છે, આ બીજું, આ ત્રીજું, આ ચોથું,
આપણે દોરેલી આકૃતિમાં આ એક ગાંઠ પ્રદેશ છે, આ ત્યાર પછીનો ગાંઠ પ્રદેશ, આ એના પછીનો ગાંઠ પ્રદેશ. તો આ જે બે ક્રમિક ગાંઠો છે, એટલે કે જો આપણે આને નંબર આપી દઈએ ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ, તો ફર્સ્ટ અને સેકન્ડ આ બંને ગાંઠ વચ્ચેનું જે અંતર છે એ અંતરને આપણે કહીશું આંતરગાંઠ. તો આ જે સ્ક્વેર બોક્સમાં બતાડ્યું છે એ છે પ્રકાંડ પર આંતરગાંઠનો વિસ્તાર, અને જે રેડ કલરનો ડાર્ક ભાગ છે તે છે ગાંઠ. હવે બીજી એક વસ્તુ કે જ્યાંથી પર્ણ ઉત્પન્ન થશે, તો આ ઉત્પન્ન થયેલું પર્ણ અને જે વનસ્પતિની શાખા છે, આ ઉત્પન્ન થયેલ પર્ણ અને આ વનસ્પતિની શાખા, તો આ બંને વચ્ચે જે ખૂણો બને છે ત્યાં એક આવી રીતે નાની કલિકા ગોઠવાયેલી હોય છે, જેને આપણે કક્ષ કલિકા કહીએ છીએ. હવે અહીંયા પર્ણ માટે આપણે સામાન્ય રીતે પાંદડું એવું શબ્દ વાપરીએ છીએ. ત્યારબાદ સપુષ્પી વનસ્પતિનો અન્ય અંગ છે પુષ્પ, અને આ પુષ્પ છે એનામાં જ ફલનની પ્રક્રિયા થઈ અને બનશે ફળ. તો આ સપુષ્પી વનસ્પતિના કેટલાક ખૂબ જ ઉપયોગી છે એવા અલગ અલગ ભાગો છે. અને આ સપુષ્પી વનસ્પતિઓ જે છે એ પૃથ્વી પર ઘણા જ બધા ભિન્ન ભિન્ન નિવાસસ્થાનોની અંદર આપણને જોવા મળે છે. જેમ કે આપણે જોઈએ તો રણ પ્રદેશની અંદર પણ બાવળ, ફાફડાથોર જેવી વનસ્પતિઓ હોય છે. બર્ફીલા ઠંડા વિસ્તારોમાં જોઈએ તો ત્યાં શંકુદ્રમ પ્રકારની, એટલે કે જે ક્રિસમસ ટ્રી જે શેપનું છે એવા પ્રકારની વનસ્પતિઓ જોવા મળે છે. તો આવી રીતે પૃથ્વી પર જેટલા પણ નિવાસસ્થાનો છે ત્યાં આપણને જુદા જુદા પ્રકારની આ સપુષ્પી વનસ્પતિઓ જોવા મળે છે. અને આ સપુષ્પી વનસ્પતિ જે છે તેના મુખ્યત્વે બે તંત્ર, મૂળતંત્ર અને પ્રરોહતંત્ર, કે જેની અંદર અન્ય ભાગોનો સમાવેશ થાય છે. તો હવે આ વર્ષે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી આપણા જે વનસ્પતિના અન્ય ભાગો છે મૂળ, પ્રકાંડ અને પર્ણ, એને આપણે ક્લાસમાં ડિસ્કશન કરીશું. અત્યારે આપણે ડિસ્કશન કરીએ છીએ પુષ્પ વિન્યાસ. તો સૌથી પહેલાં તો તમે એક શબ્દ યાદ રાખજો કે જ્યાં પણ જો તમને વિન્યાસ એવો શબ્દ વાપરેલું છે, તો આ વિન્યાસ જે છે એનો સામાન્ય મતલબ થશે ગોઠવણી. તો અહીંયા કોનું વિન્યાસ આપ્યું છે? તો પુષ્પનું. તો જે પુષ્પોની ગોઠવણી છે એને આપણે કહીશું પુષ્પ વિન્યાસ. તો પુષ્પો જે છે સામાન્ય રીતે ઉત્પન્ન ક્યાં થશે? તો વનસ્પતિના પુષ્પીય અક્ષ ઉપર. હવે આપણને ખબર છે કે દરેક વનસ્પતિ જે છે એ બધી જ સિઝનમાં પુષ્પો એટલે કે ફૂલ ઉત્પન્ન કરે એવું જરૂરી નથી, કારણ કે દરેક વનસ્પતિ જે છે એની પુષ્પો ઉત્પન્ન કરવાની એક ચોક્કસ ઋતુ હોય છે જે દરમિયાન તે પુષ્પો ઉત્પન્ન કરે છે. તો હવે આ જે વનસ્પતિ છે એને કઈ રીતે ખબર પડે છે કે હવે એને અત્યારે પુષ્પો ઉત્પન્ન કરવાના છે અને કઈ રીતે કરવાના છે? તો સૌથી પહેલાં આપણે વાત કરીએ કે આ વનસ્પતિ જે છે એનામાં સૌથી પહેલાં તો એક પ્રકાશ સંવેદી પ્રોટીન આવેલું હોય છે. હવે આ પ્રકાશ સંવેદી પ્રોટીનનો મતલબ શું થશે? તો એવો પ્રોટીન કે જે પ્રકાશ પ્રત્યે સંવેદના ધરાવે છે, જેને આપણે સામાન્ય રીતે ફ્લાવરિંગ લોકસ કહીએ છીએ. આ પ્રોટીન જે છે ને આપણે કહીશું ફ્લાવરિંગ લોકસ. તો આ ફ્લાવરિંગ લોકસ જે છે એ આસપાસ પ્રકાશ જે છે એની તીવ્રતા કેટલી છે એ સેન્સ કરી અને વનસ્પતિને સંદેશો આપે છે. અને એ પ્રમાણે વનસ્પતિ જે છે એ પ્રકાંડની જે અગ્રભાગ છે એ અગ્રભાગ મુખ્યત્વે સંકુચિત કરે છે, અને ત્યાંની જે આંતરગાંઠ છે, એટલે કે સપોઝ આ પ્રકાંડ છે કોઈ, અહીંયા એનો ગાંઠ વિસ્તાર અને બે ગાંઠ વચ્ચેનું ક્રમિક અંતર જેને આપણે આંતરગાંઠ કહીશું. તો જ્યારે પણ આ પ્રકાશ સંવેદી પ્રોટીન એટલે કે જે ફ્લાવરિંગ લોકસ છે એ જ્યારે પ્રકાશની સંવેદના અનુભવી અને વનસ્પતિને સંદેશો આપશે, તો વનસ્પતિ શું ફેરફાર કરશે? તો પ્રરોહનો જે આ અગ્રીય વર્ધનશીલ પ્રદેશ છે
એ વર્ધનશીલ પ્રદેશ હવે ફેરવાશે પુષ્પીય વર્ધનશીલ ભાગ. અને મુખ્યત્વે હવે આ જે આંતરગાંઠના વિસ્તાર છે એ આંતરગાંઠનો વિસ્તારમાં હવે લંબાઈમાં વધારો નહીં થાય, એટલે કે તે સંકુચિત બનશે. એની લંબાઈ જેટલી છે એટલી જ રહેશે. અને આ જે આગળનો ભાગ છે કે જે આપણે કીધું હતું સામાન્ય રીતે પર્ણો ઉત્પન્ન થાય, તો આ પર્ણોની જગ્યાએ હવે વનસ્પતિમાં પુષ્પો ઉત્પન્ન થવાની શરૂઆત થશે. તો આવી રીતે દરેક વનસ્પતિ જે છે એ પુષ્પોનું નિર્માણ કરે છે. તો હવે અહીંયા જે આવું સૌથી ઉપરનું અક્ષ ઉત્પન્ન થયું છે એને આપણે કહીશું પુષ્પીય અક્ષ. તો હવે આ જે પુષ્પીય અક્ષ છે એના પર નવા ઉત્પન્ન થયેલા પુષ્પો છે એ કઈ રીતે ગોઠવાયેલા છે તેને આપણે કહીશું પુષ્પ વિન્યાસ. હવે આપણે પુષ્પ વિન્યાસનો અલગ અલગ પ્રકારો વિશે વાત કરીએ તો મુખ્યત્વે એના બે પ્રકાર છે. એક છે પરિમિત પુષ્પ વિન્યાસ અને બીજું છે અપરિમિત પુષ્પ વિન્યાસ. હવે સૌથી પહેલાં જોઈએ કે પરિમિત પુષ્પ વિન્યાસ એટલે શું. તો જે પુષ્પ વિન્યાસમાં પુષ્પીય અક્ષની જે અગ્રકલિકા છે એ પુષ્પમાં પરિણમે છે. તો અહીંયા તમે ધ્યાનથી જોશો તો આ શાખા છે અને આ શાખાના અન્ય ભાગો છે. તો આજે આપણે આની ટોચનો ભાગ છે આને આપણે કહીએ છીએ પુષ્પીય અક્ષનો છેડો. તો હવે અહીંયા શું થશે, આ જે અગ્રકલિકા છે ત્યાં જ પુષ્પનું નિર્માણ થશે. તો આવી રીતે અગ્રકલિકા છે એ જ પુષ્પમાં પરિણમશે. આનાથી પુષ્પ વિન્યાસ દરીનો જે આગળનો વિકાસ છે એટલે કે એની લંબાઈમાં જે વધારો છે એ વધારો થતો ધીમે ધીમે અટકી જશે. તો આની અંદર પણ અહીંયા તમે વ્યવસ્થિત સમજી શકશો કે આ જે પણ શાખાના જેટલા અગ્રભાગ છે એ દરેક અગ્રભાગે પુષ્પો ઉત્પન્ન થઈ જશે. તો જો પુષ્પો ઉત્પન્ન થઈ જશે તો ત્યારબાદ આ શાખા જે છે એ આવી રીતે કંઈ પોતાની લંબાઈમાં વધારો નહીં કરી શકે. તો એના પરિણામે શું થશે કે વનસ્પતિ જે છે એની શાખાનો જે ટોચનો ભાગ છે એટલે કે જ્યાં પુષ્પો ઉત્પન્ન થયા છે એ ભાગ એટલોક ને એટલોક જ રહેશે. હવે આ જે પરિમિત પુષ્પ વિન્યાસ છે એના અલગ અલગ પ્રકાર છે. પરિમિત એકાકી, એક શાખી વગેરે. અને આવું જે પુષ્પ વિન્યાસ છે એ મુખ્યત્વે જાસૂદમાં, જેને આપણે સામાન્ય રીતે ઘંટી ફૂલ પણ કહીએ છીએ, તેની અંદર જોવા મળે છે. ત્યારબાદ આપણે જોઈએ અપરિમિત પુષ્પ વિન્યાસ. તો હવે અપરિમિત પુષ્પ વિન્યાસ એટલે કે આ તમે હજી અહીંયા આટલા ઉદાહરણ જોઈ શકો છો. આ આપણી આજુબાજુ જોવા મળતી વનસ્પતિ છે જેને આપણે આંકડા અથવા તો કેલોટ્રોપિસ તરીકે ઓળખીએ છીએ. આ છે હાથી સૂંઢી. તો આ બધામાં તમે ધ્યાનથી જોશો તો આ જે શાખાનો અગ્રભાગ છે એ જ પુષ્પમાં પરિણમ્યો છે, જેના પરિણામે તેનો આગળ વિકાસ નથી થઈ શકતો. હવે આપણે બીજું જોઈએ અપરિમિત પુષ્પ વિન્યાસ. હવે અપરિમિતમાં શું થશે તો મુખ્યત્વે જે અગ્રકલિકા છે એ પુષ્પની અંદર ફેરવાતી નથી, પરંતુ શું થશે તો આ જે પુષ્પીય અક્ષ છે એના પર અગ્રાભિવર્ધી ક્રમમાં એટલે કે આગળની તરફ જે છે એ નવા નવા પુષ્પો ઉત્પન્ન થતા જાય છે. અને આનામાં મુખ્યત્વે શું થાય છે કે જે પુષ્પનું ગૂંચળું બનશે એનામાં જે આ પુષ્પીય અક્ષની ધરી તરફ અથવા તો એના આ પાયાના ભાગે જે પુષ્પો ઉત્પન્ન થશે એ પહેલાં ખીલશે અને ત્યારબાદ આ જે આગળની તરફ રહેલા પુષ્પો છે એ ખીલશે. તો તમે અહીંયા આકૃતિમાં ધ્યાનથી જોઈ શકો છો કે આ એક વનસ્પતિનું પુષ્પીય અક્ષ છે. તો આની જે અગ્રકલિકા છે એટલે કે આ જે ટોચનો ભાગ છે એ પુષ્પની અંદર નથી ફેરવાયો, પણ આ પુષ્પીય અક્ષ છે એના પર અગ્રાભિવર્ધી એટલે કે અહીંયા 1 2 3 4 5 6 આવી રીતે સતત પુષ્પો ઉત્પન્ન થયા કરે છે. તો આવું જે પુષ્પ વિન્યાસ છે આને આપણે
અપરિમિત પુષ્પ વિન્યાસ કહીએ છીએ. અને આ અપરિમિત પુષ્પ વિન્યાસ જે છે એના અલગ અલગ પ્રકારમાં આપણે કલગી, શુકી, છત્રક, સ્તબક વગેરેના ઉદાહરણ જોઈ શકીએ છીએ. તો અહીંયા જે પુષ્પ વિન્યાસ છે એ ડુંગળીનું દર્શાવેલું છે. ત્યારબાદ અન્ય કેટલીક વનસ્પતિ જેમ કે અંધેડી, આ એક વનસ્પતિનું નામ છે. અંધેડી, શેતુર, સૂર્યમુખી આ બધાની અંદર પણ આ અપરિમિત પ્રકારનું પુષ્પ વિન્યાસ જોવા મળે છે. હવે આપણે વાત કરીએ પુષ્પની. તો મુખ્યત્વે આપણે જો પુષ્પની એક્ઝેક્ટ વ્યાખ્યા આપવી હોય તો પુષ્પ એટલે કે વનસ્પતિના લિંગી પ્રજનનિક તબક્કા દરમિયાન ઉત્પન્ન થતો વનસ્પતિનો પ્રાજનનિક ભાગ. એટલે કે જ્યારે વનસ્પતિમાં લિંગી પ્રજનન થવાનું છે ત્યારે ઉત્પન્ન થતું જે પ્રજનાંગ છે અને આપણે કહીશું પુષ્પ અથવા તો ફ્લાવર. હવે દરેક પુષ્પ જે છે એના મધ્ય અક્ષે જે ભાગ આવેલું છે એને આપણે કહીએ છીએ પુષ્પાક્ષ. અને આ પુષ્પાક્ષનો જે ટોચનો ફૂલાયેલો ભાગ છે આને આપણે કહીશું પુષ્પાસન. અને આ પુષ્પાસનના છેડે જે દંડ જેવો ભાગ છે એને આપણે કહીશું પુષ્પદંડ. હવે આ દરેક ભાગો જે છે એ આપણે આકૃતિની અંદર જોશું. તો સૌથી પહેલાં આજે તમને દંડ જેવો આ ભાગ દેખાય છે એ છે તેનો પુષ્પદંડ. ત્યારબાદ આ જે ફેલાયેલો ભાગ છે એ છે પુષ્પાસન. તો થેલેમસ એટલે કે પુષ્પાસન અને પેડિકલ એટલે કે પુષ્પદંડ જે વનસ્પતિના મુખ્ય ભાગો છે. હવે આ જે પુષ્પાસનનો ભાગ છે તો આ પુષ્પાસનના ભાગમાંથી જ વનસ્પતિના જે અન્ય ભાગો છે એ અન્ય ભાગો ઉત્પન્ન થાય છે. જેમાંથી એક છે વજ્રપત્રો. તો આજે તમે અહીંયા ગ્રીન કલરની રચના જુઓ છો. આ જે ગ્રીન કલરના ભાગો છે એ છે એના વજ્રપત્રો. ત્યારબાદ આપણે જે પુષ્પોનો રંગ દેખાય છે કે આ પુષ્પનો રંગ આવો છે કે આ પુષ્પનો રંગ આ છે, તો આ પુષ્પના રંગ માટે જવાબદાર છે એ છે દલપત્રો. તો આ જેટલી પણ રંગીન ટૂંકમાં જેને આપણે પાંખડીઓ કહીએ છીએ એ પાંખડીઓ એટલે કે દલપત્ર. ત્યારબાદ આ જે તમને તંતુ જેવો મોટો લાંબો ભાગ દેખાય છે તો આ જે ભાગ છે એ છે વનસ્પતિનું પુંકેસર કે જે પરાગરજ ઉત્પન્ન કરે છે. ત્યારબાદ આ આખું ભાગ જે છે એ છે પુષ્પનું સ્ત્રીકેસર કે જે અંડક ઉત્પન્ન કરે છે. તો જે વનસ્પતિની અંદર સ્ત્રીકેસર અને પુંકેસર આ બંને ભાગો જોવા મળે છે તો આવો પુષ્પ જે છે એ પુષ્પને આપણે કહીશું ઉભયલિંગી પુષ્પ. એટલે કે જેનામાં બંને લિંગી પ્રજનન અંગો સ્ત્રીકેસર અને પુંકેસર બંને આવેલા છે. જેમ કે જાસૂદ અથવા બીજી એક પરિસ્થિતિ કે જો પુષ્પ જે છે એ માત્ર પુંકેસર ધરાવે છે અથવા તો માત્ર સ્ત્રીકેસર ધરાવે છે. એટલે કે આ સ્ત્રીકેસર અને પુંકેસર એ બંને અલગ અલગ પુષ્પોની અંદર આવેલા છે. તો આવા પુષ્પો જે છે એને આપણે કહીએ છીએ એકલિંગી પુષ્પ. જેમ કે પપૈયું, ખજૂર એ બધાની અંદર આ બંને ભાગો ધરાવતા પુષ્પો જે છે એ અલગ અલગ હોય છે. જેમાં પુંકેસર ધરાવતા પુષ્પને આપણે નર પુષ્પ કહીએ છીએ અને સ્ત્રીકેસર ધરાવતું જે પુષ્પ છે અને આપણે માદા પુષ્પ કહીએ છીએ. તો આવી રીતે પુષ્પો જે છે અને આપણે બે પ્રકાર પાડીએ છીએ, એકલિંગી અને ઉભયલિંગી. તો અહીંયા ઉભય મતલબ કે બે. તો બંને લિંગી અંગો ધરાવતા ભાગ એટલે કે સ્ત્રીકેસર અને પુંકેસર બંને ધરાવતા હોય તો પુષ્પને આપણે કહીશું ઉભયલિંગી. અને જો તે માત્ર સ્ત્રીકેસર અથવા તો માત્ર પુંકેસર ધરાવે છે તો એને આપણે કહીશું એકલિંગી પુષ્પ.
હવે આપણે વજ્રપત્ર અને દલપત્રોની વાત કરીએ તો આ વજ્રપત્ર એ વનસ્પતિને પ્રજનનમાં મદદ નથી કરતા, એટલે કે આ પ્રજનનના ટૂંકમાં મુખ્ય ભાગો નથી, પરંતુ તે માત્ર પ્રજનનમાં ઇનડાયરેક્ટલી મદદ કરે છે. જેમ કે આપણે રંગીન ભાગ દલપત્રોની વાત કરીએ તો એનો વિશેષ રંગના કારણે તે કીટકોને આકર્ષે છે. અને આ જે ગ્રીન કલરના વજ્રપત્રો છે એ વજ્રપત્રો જ્યારે પુષ્પની કળી હોય એટલે કે કલિકાવસ્થા, જેને આપણે એમ કહીએ છીએ કે પહેલાં કળી આવે છે અને આ કળી ખીલશે એટલે એનામાંથી પુષ્પ આવશે. તો આ કળીમાં જે તમે ગ્રીન કલરના ભાગો જોવો છો એ છે વજ્રપત્રો. તો આ જ્યારે પુષ્પ કલિકાવસ્થામાં હોય ત્યારે એનું રક્ષણ કરવાનું જે કાર્ય છે એ આ વજ્રપત્રોનું હોય છે. અને ઘણી વખત એવું થાય કે અમુક વનસ્પતિ છે એનામાં વજ્રપત્ર અથવા તો જે દલપત્રો છે એ બંને હાજર જ નથી હોતા. તો એનામાં એટલે કે આ વજ્રપત્ર અને દલપત્ર બંને જે છે એ ભેગા મળી જાય છે. તો આ વજ્રપત્રો અને દલપત્ર જેમાં અલગ અલગ નથી આવેલા, તો ત્યારે આપણે આને પરિપુષ્પ ચક્ર અને આવો પુષ્પ જે છે એને પરિપુષ્પ તરીકે ઓળખીએ છીએ. અને આવા પુષ્પો જે છે એ ક્રાઇનમના પુષ્પો છે એની અંદર આવું ઘણી વખત જોવા મળતું હોય છે. તો આજના આ લેક્ચર માટે આટલું જ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે પુષ્પના બીજા પ્રકારો વિશે વાત કરીશું.